લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના સીતપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ચાલી રહેલા ધાંધિયાને લઈ વિફરેલા ગ્રામજનોએ આજરોજ ડભોઈ ખાતે આવેલી વીજ કંપનીની ઓફિસ ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લો મચાવી દઈ કાં તો લોડ વધારવી આપો કાં તો નવું ડીપી મૂકી આપવાની માંગ કરી હતી. ડભોઈ તાલુકાના સીતપુર ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો એટલી હદ સુધી ખોરવાઈ ચૂક્યો છે કે ત્યાંની પ્રજાને ક્યારેક અંધારપડ તો ક્યારેક ઉનાળાની ગરમીમાં શેકાવાનો વારો તો વળી ડીમ ફૂલ થતી લાઇટોને લઈ ગ્રામજનોના ઇલેક્ટ્રિક પ્રસાધનો ક્યાંક બળી જવાની ઘટના તો ક્યાંક બગડી જવાની ઘટનાઓને લઈ આર્થિક નુકસાન પણ વારંવાર વેઠવાનો વારો આવી રહ્યો હોય. આ બાબતે ગ્રામજનો દ્વારા કેટલીક વાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ વીજ કંપનીના અધિકારીઓની ઊંઘ ઉડતી ન હતી અને ગામહિતને ધ્યાનમાં લઈ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો ન હતો. ત્યારે આજ રોજ સવારથી જ વિફરેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ડભોઈ ખાતે આવેલી વીજ કંપનીની કચેરી ખાતે આવી પહોંચી લેખિત રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વીજ કંપની ખાતે આવી પહોંચતા તેઓની રજૂઆત સાંભળવા કે લેખિત અરજી લેવાવાળા કોઈ પણ સક્ષમ અધિકારી ન જણાતા વીજ કંપનીના પટાંગણમાં જ ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવી દીધો હતો. ગ્રામજનોના કહેવા મુજબ આમ તો સરકાર દ્વારા ગામડાઓમાં 24 કલાક લાઇટ મળી રહે તે માટે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ કરોડોનું આંધણ કરવામાં આવ્યું છે. જે જ્યોતિ ગ્રામ યોજનાનો ફુગ્ગો ફોડી નાખતો દાખલો ડભોઈ તાલુકાના સીતપુર ગામે જોવા મળે છે. આ ગ્રામજનોને ક્યારે પણ 24 કલાક પૂરતી લાઇટ આટલા દિવસોથી સંપૂર્ણપણે મળી જ નથી. ક્યાંક ડીમ લાઇટ તો ક્યાંક એકદમ ફૂલ લાઇટ તો ક્યારેક સદંતર અંધારપટમાં જ રહેવાનો વારો આવ્યો છે. હાઈ તેમજ લો વોલ્ટેજ થવાના કારણે તેઓના ઇલેક્ટ્રિક પ્રસાધનોમાં પણ ભારે નુકસાનીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતો કાં તો ગ્રામજનોને જેટલા પ્રમાણમાં વોલ્ટેજની જરૂર હોય એટલા પ્રમાણનો લોડ વધારી આપો અથવા તો આ ગ્રામજનોના લોડના પ્રમાણમાં નવું ડીપી મૂકી ગ્રામજનોને આવી જ ધાંધિયાથી બહાર કાઢો એવી માંગ સાથે તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી હલ્લો મચાવ્યો હતો. અને આ ઘરે સક્ષમ અધિકારી આવી પહોંચ્યા બાદ તેઓને લેખિત રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. અમારી એક જ માંગ છે કે સિદ્ધપુરનું કનેક્શન અમારે લાઇટ અલગ આલવી છે. અમારે કારણ કે સબસ્ટેશન જે ફાડ્યું તે એવું નક્કી કર્યું હતું કે સિદ્ધપુરને અલગ કનેક્શન આલવું. અત્યારે દિવસમાં 40 થી 45 વાર ટ્રિપિંગ થાય છે. લાઇટ ગામમાં રહેતી નથી. જો લાઇટ અલગ અમને કનેક્શન આલવામાં નહીં આવે તો સદંતર સબસ્ટેશન અમે બંધ કરીશું. ક્યાંથી આવ્યા છે? સિદ્ધપુર ગામમાંથી. કેટલા લોકો આવ્યા? આ બધા છે દેખાય છે લગભગ 40-50 જણ છે. શું માંગ છે તમારી? અમારે કનેક્શન અલગ કરવું છે. લાઇટ અમારા ગામ માટે અલગ આવ્યું કારણ કે સબસ્ટેશન અમારા ગામની જમીન સંપાદન કરી છે તો અમારા ગામને કોઈ ફાયદો છે નહીં એનો. તો શું કરશો આ કંપની? અમને અલગ નહીં કરે તો અમે 10 દિવસ કે 15 દિવસમાં છેલ્લા અમે સબસ્ટેશન બંધ કરી દઈશું. બધું ગામ ભેગું થઈને સબસ્ટેશન બંધ કરવાની અમારી ગણતરી છે.